નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચાર તેમજ ઉપયોગી માહિતીના ફરી એક નવા વિડીયોમાં આપ સર્વે દર્શક મિત્રોનું ડી ફાર્મર યુટ્યુબ ચેનલ પર હાર્દિક સ્વાગત છે. ગુજરાતમાં 9 જિલ્લામાં વરસાદની 30%થી વધુની ઘટથી ચિંતાની સ્થિતિ. રાજ્યમાં હજુ સરેરાશ 70% વરસાદ નોંધાયો. ગુજરાતમાં મોટું શૈક્ષણિક કૌભાંડ. માન્યતા રદ થયેલી 70 પીટીસી કોલેજોમાં વિદ્યાર્થીઓને અપાયા પ્રવેશ. કરોડો મુક્તેશ્વર મહાદેવની દાનપેટી ખોલીને રોકડ ગણવાનો આદેશ. ભદ્ર સિટી સિવિલ કોડનો હુકુમ. દીકરીઓ માટે ગુજરાત સરકારનો મોટો નિર્ણય. ધોરણ 6 થી 12ની વિદ્યાર્થીનીઓને મળશે દર મહિને મફત સેનેટરી પેડ. વિકાસ ક્યાં ગયો? 25 દિવસમાં 5000 ખાડા અને 900+ ફરિયાદો પેન્ડિંગ. અમદાવાદના રસ્તાઓ ધોવાતા તંત્રની પોલ ખુલી. જાપાનને ધમરોળ્યા પછી ડોલ્ફિન ચક્રાવતે 162 કિલોમીટરની ઝડપે ચીનની વાટ પકડી. 11 ઓગસ્ટથી મહારાષ્ટ્રમાં ગાય અને ભેંસના દૂધના ભાવમાં વર્તમાન દર કરતાં પ્રતિ લીટરે ₹2 વધુ થશે. દહીં અને પનીર પણ થશે મોંઘા. સરકારની સામે પડ્યા ભાજપના સાંસદ અને ધારાસભ્ય. જંગલની જમીન મુદ્દે આદિવાસી ખેડૂતોના સમર્થનમાં મનસુખ વસાવા અને દર્શના દેશમુખના ધરણા. અમદાવાદ શહેરમાં કરોડોની સ્માર્ટ ટ્રાફિક સિસ્ટમ સામે બેફામ નાગરિકતા. રસ્તા સુધર્યા, લોકો માનસિકતા સુધારે. ભારતે ગેસની સ્થિતિ સામાન્ય જાળવી રાખવા માટે જોખમી નિર્ણય લીધો. એલપીજી આયાત માટે ભારત હવે અમેરિકા પર નિર્ભર રહેશે. 67% ગેસ હવે યુએસથી આવશે. હવે ફિઝિકલ પાસ વગર જ એસટી બસમાં ફ્રી સર્વિસ. દિવ્યાંગ બસ પાસ ડિજિટલ લોકર સાથે લિંક થતા ગુજરાતને મળ્યો નેશનલ એવોર્ડ. રશિયાનો ભારતને સીધો રેલવે લિંકનો પ્રસ્તાવ. અફઘાનિસ્તાન અને પાકિસ્તાન માર્ગે ટ્રેન દોડાવવાની યોજના. ઈરાનની નવી શરતોએ આંતરરાષ્ટ્રીય ઈંધણ માર્કેટમાં મચાવી હલચલ. શું ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં થશે ફેરફાર? 137 મુસાફરોના જીવ સાથે ખેલ ખેલાયો. પાયલોટ નશામાં હતો. ફુકેટ દિલ્હી ફ્લાઇટ ટર્બ્યુલન્સ કેસમાં મોટો ખુલાસો. બિહારના મધેપુરા જિલ્લામાં સરકારી શાળાઓમાં પીરસવામાં આવતા મધ્યાહન ભોજન ખાધા પછી 60થી વધુ વિદ્યાર્થીઓ હોસ્પિટલ પહોંચ્યા. ભોજનમાં મૃત ગરોળી મળી. સરકારે કિસાન ક્રેડિટ કાર્ડ યોજના અમલમાં મૂકી. ખેડૂતો, પશુપાલકો અને માછીમારોને બેંક ₹3 લાખ સુધીની લોન વાર્ષિક 7%ના દરે આપશે. સરકાર લાજવાના બદલે ગાજે છે. ગુજરાતના 3.38 કરોડ લોકો મફત અનાજ પર નિર્ભર. અમેરિકામાં કામ કરતા ભારતીયો માટે મોટો ઝટકો. નોકરી છૂટી તો તરત જ દેશ છોડવો પડશે. કચ્છના ખાવડામાં વિશ્વની સૌથી મોટી સિંગલ લોકેશન બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કાર્યરત કરતી અદાણી ગ્રીન એનર્જી. ભારતમાં રોજગારની આવશે અદ્ભુત તકો. ડેટા સેન્ટરના વિકાસથી 4.33 લાખ નવી નોકરીઓનું થશે સર્જન. ગુજરાતમાં વરસાદ બાદ શાકભાજીના ભાવમાં ભડકો. કોથમરી અને મેથીની ભાજી સહિતની કિંમતોમાં આસમાને. કેરળમાં વિદ્યાર્થીઓનો અનોખો વિરોધ. ઘાસ ખાઈને કરી રહ્યા છે પ્રદર્શન. કોકરોચ જનતા પાર્ટી આજે ઝારખંડ આવશે. વિદ્યાર્થીઓના સમર્થનમાં શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરશે. મોરબીમાં રાકેશ ટિકેટનો પ્રહાર. ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો પંજાબ, યુપી અને હરિયાણામાં પડશે પડઘા. ભારતીય રેલવેની અનોખી ટિકિટ સુવિધા. હવે એક જ ટિકિટ પર કરી શકાશે 8 અલગ અલગ શહેરોની સફર. ચીની ઘૂસણખોરોના અહેવાલો ફગાવી દીધા. અરુણાચલ પ્રદેશના મુખ્યપ્રધાન પેમા ખાંડુએ. મેઘમહેરના ત્રીજા રાઉન્ડ માટે રહેજો તૈયાર. કચ્છ અને સૌરાષ્ટ્રમાં પણ સારા વરસાદની આગાહી. 16 ઓગસ્ટ સુધીમાં ઈ-કેવાયસી પૂર્ણ કરો, નહીં તો ₹1000નું સિલિન્ડર ₹2900માં મળશે. 2027ને લઈને 5 ભવિષ્યવાણી જે રૂવાડા ઊભા કરી દેશે. 2026 કરતાં પણ ખતરનાક સ્થિતિ સર્જાશે. મથુરાના શ્રી કૃષ્ણ જન્મભૂમિ શાહી ઈદગાહ વિવાદને લઈને ફરી એકવાર રાજકીય અને ધાર્મિક સરસાગરમય. સંતોએ 6 ડિસેમ્બરે મથુરામાં કાર સેવા કરવાનો સંકલ્પ જાહેર કર્યો. રથયાત્રા પહેલા ખલાસી સમાજમાં મોટો વિવાદ. રથ ખેંચવાના ઇજારા સામે ઉઠ્યા ગંભીર સવાલો. 15 ઓગસ્ટથી ભારતની કુંડળી બદલશે. આગામી 55 દિવસો મોદી સરકાર માટે કેમ સાબિત થશે પડકારજનક? મોદીને ઠોકવા વિરોધ પ્રદર્શનમાં આવ્યા હતા. અરવિંદ કેજરીવાલના નિવેદનથી વિવાદ. રાજકોટના જંગલેશ્વર ડિમોલેશનમાં મસમોટું ડીઝલ કૌભાંડ. ડીઝલ અને વાહનોના ભાડા પાછળ કરોડોના ખર્ચ મુદ્દે મનપા કમિશનર ઘેરાયા. ધાર ઉજ્જૈન હાઈવે પર ગમખ્વાર અકસ્માત. મહાકાલ મંદિરેથી પરત ફરતા વડોદરાના 6 યુવાનોના મોત. અનામત પર રાજકારણ કરવાનું બંધ કરે આરએસએસ. મોહન ભાગવતના નિવેદન પર માયાવતીનો પલટવાર. પાકિસ્તાન સરકારની પીછેહઠ જેમણે ભારતના એજન્ટ ગણાવ્યા હવે તેમની સામે ઘૂંટણીએ.
ગુજરાતના ધારદાર અહેવાલ બાદ જાગ્યું ભાવનગરનું તંત્ર. શહેરમાં ઠેર ઠેર પડેલા ખાડા પૂરવાની કામગીરી તાત્કાલિક ધોરણે શરૂ કરાઈ. મોંઘવારીનો બોમ્બ ફૂટશે. સાબુ બિસ્કિટથી લઈને ચા કોફી બધું જ થશે મોંઘું. આમ લોકોના ખિસ્સા પર કેટલો બોજ પડશે? ગુજરાત પર 4 સિસ્ટમનો ઘેરો. આગામી 3 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી. અનેક જિલ્લામાં યલો એલર્ટ. હવે દરેક ઘર બનશે પાવર હાઉસ. દર મહિને માત્ર 700 રૂપિયાના હપ્તાથી લગાવો રૂફટોપ સોલાર પેનલ. મોદી સરકાર લાવી રહી છે સખત બિલ. 13 વર્ષથી નાની વયના બાળકો માટે સોશિયલ મીડિયા પર લાગશે બ્રેક. નિયમ તોડ્યો તો 10 કરોડનો દંડ. ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. તહેવારોના ટાણે ખાંડ અને સિંગતેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં વધારો. યુપીઆઈ પેમેન્ટ પર ચાર્જ અંગે સૌથી મોટો ભ્રમ દૂર. ગ્રાહકો અને નાના વેપારીઓને મોટી રાહત. મહિલા અનામત મુદ્દે મોદી સરકારે સમર્થન માંગતા રાહુલ ગાંધીનો જવાબ. 3 વર્ષ પહેલા પાસ થયેલું બિલ લાગુ કરો. 15 ઓગસ્ટ પહેલા પૂર્ણ કરાવી લો એલપીજી કેવાયસી, નહીં તો સિલિન્ડર બુકિંગ અને ડિલિવરી બંધ થઈ જશે. હિમાચલ પ્રદેશના સંભામાં મુસાફરોથી ખસોખસ ભરેલી બસ પલટી. 8 લોકોના મોત, અનેક લોકો ઇજાગ્રસ્ત. હિમાચલ પ્રદેશમાં વરસાદ, પૂર અને ભૂસ્ખલનથી તબાહી. 2 રાજ્યોમાં 200થી વધુના મોત, કરોડોનું નુકસાન, અનેક રસ્તાઓ બંધ. ચીનની ચાલબાજીનો ભારતે આપ્યો જડબાતોડ જવાબ. ઓફિશિયલ મેપમાં અરુણાચલની 27 જગ્યાના નામ સામેલ. ધર્મ પરિવર્તન કરવા 60 દિવસ પહેલા જ તંત્રને જાણ કરવી પડશે. છત્તીસગઢમાં એન્ટી કન્વર્ઝન લો લાગુ. ગુજરાતમાં ટેટ 1 પાસ ઉમેદવારોને મોટી રાહત. વિદ્યા સહાયક ભરતી અંગે સરકારનો મોટો નિર્ણય. ભારત સહિત 5 દેશ પર 100% ટેરિફનો હથોડો ઝીકશે અમેરિકા. રશિયા પર પ્રતિબંધ લગાવનારું બિલ સેનેટમાં પાસ. સાઉદી, તુર્કી અને પાકિસ્તાન રક્ષા કરાર પર યમનની પ્રતિક્રિયા. કહ્યું ગઠબંધનનો જવાબ આપીશું. રાજકોટમાં ફરી જળ સંકટના ભણકારા. પાણીનો જથ્થો ઘટતા મનપાએ સરકાર પાસે માંગી મદદ. જમ્મુમાં ખરાબ હવામાનના કારણે અમરનાથ યાત્રા અસ્થાયી રૂપે સ્થગિત. શ્રદ્ધાળુઓની સુરક્ષાને પ્રાથમિકતા. અમદાવાદ સહિત રાજ્યભરમાં ઓટો રિક્ષાનું ભાડું મોંઘું. મિનિમમ ભાડું સીધું 25 રૂપિયા કરાયું. રાત્રિના સમયે 50% વધારાનો ચાર્જ લાગુ થશે. ઝારખંડમાં મોટો વળાંક. સરકાર સાથેની વાટાઘાટો નિષ્ફળ. વિદ્યાર્થીઓએ આંદોલન ચાલુ રાખવાની કરી જાહેરાત. ચીન સાથે વિવાદ છતાંય વેપાર રેકોર્ડ સ્તરે. 5 વર્ષના આંકડા ભારત માટે કેમ ચિંતાજનક છે? દેવભૂમિ દ્વારકાની જનતાને રાહત. તમામ મોટા જળ સ્ત્રોતોને સોની યોજનાથી ભરવામાં આવશે. દિવ્યાંગ બસ પાસને ડિજિટલ લોકર સાથે જોડવા બદલ ગુજરાતને રાષ્ટ્રીય સ્તરે બહુમાન. ચીનનો નવો વિઝા એટેક. ભારતીય ઉદ્યોગપતિઓ માટે વિઝા નિયમો કરાયા સખત. સ્માર્ટફોન અને વાહનોના ઉત્પાદન પર માઠી અસર. વિજય થલાપતિને મોટો ઝટકો. સીમાંકન મુદ્દે બોલાવેલી બેઠકમાં 37 સાંસદો ગુમ. વિપક્ષે બહિષ્કાર કર્યો. ચીન અને અમેરિકાનો દબદબો ખતમ કરવા ભારતનો જોરદાર પ્લાન. ફ્રાન્સ સાથે મળીને બનાવશે 6ઠ્ઠી પેઢીનું ફાઇટર જેટ. કચ્છના રણમાં ખોદકામે ખોલ્યું ઇતિહાસનું મોટું રહસ્ય. બરબાદપુરમાં 100થી વધુ હાડપિંજરો મળતા સંશોધકો સોંપ્યા. હાઈકોર્ટનો મહત્વનો નિર્ણય. ગુજરાતી માટે મનપસંદ ફોન્ટ વાપરવાની મંજૂરી. વકીલોને વ્યવહારિક મુશ્કેલીઓમાંથી મુક્તિ.